જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય. પણ હું ઘણીવાર મનોમન મંથન કરતો હોઉં છું કે કાલે તે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધા આવત એને આ એક ઝાડ જ બતાવે છે, પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર જ નિર્ભર છીએ કોણ અમને સારું કરી હાલે. સમજાય હે? શું કહેતો હતી? સમજાણું કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારે બધાને વાંહે હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે ને તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં એમને શીખવાડેલું. લાવો. કોઈ લાવો છે? કોઈએ કીધું આજ લગીનમાં? કેમ કે અમને શીખવાડવા વાળો, મદદ કરવા વાળો અમે આને જ માન્યો, ગુરુ કે ભગવાન. ભગવાન તો ક્યારેય જોયું નથી, પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય ને તો એ ભગવાન જ હોય, બીજું કઈ હોય નહીં. અને હું તો તમને એ જ કહું, જે કુળમાં જન્મા, જે જ્ઞાતિમાં જન્મા, જેને જ માનતા હોય, મારે કોઈ ધર્મથી વિરોધ નથી. અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતોય નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો. જે તમારું જે વડવા કરીને જ્યાં છે, જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે એને મૂકીને ક્યારેય અહીં ના આવતા હોય. કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે. તમે એના ના થયા તો આના શું થશે? સમજાય? હા, તમને કોઈક એવી સપટીઓ નાખતા હોય ને આમ કરી દો ને તેમ કરી દો, જજો. અને જો એ બધા પૈસાના દરડા કરતા હોય, તમારે બધા પાસે 2-5 હું કામ ઉઘરાવતા હોય? કોઈએ કોઈનું મફત વહીણું વાળ્યું આજ લગીનમાં? વાળ્યું હે? કે હાલો તમારા ઘરે 2 ધક્કા ખાવા પડે હું ઘરનું ડીઝલ બાળીને આવી છે એવું ક્યાંય? તો હું ઠેલા ભરાઈ નીકળી પડો બધે. જિંદગી પૂરી થઈ જશે આમાં. સમજાય? મારા કડવા શબ્દો સમજાય? કે જે કહે છે તમે ફરો, 10 જગ્યાએ જવું જરૂરી છે, હું ના નથી પાડતો, પણ જ્યાં બેહો અને ત્યાં તમારો આત્મા સ્થિર થઈ જાય, તમારો આત્મા એવું કહેવા માંડે કે આ કંઈક તત્વ છે, એ જગ્યા તમારા માટે યોગ્ય છે, જ્યાં ત્યાં ભટકવું નહીં. તમારો જે વિશ્વાસ માને, જેને માનતા હોય ત્યાં સ્થિર થઈ જાઓ. અમે તો તમને માર્ગ બતાવ્યો હોય કે તમે આવીને અમને પૂછો બગોદરા ક્યાં આવ્યું, તમે કેવી કે અહીંથી આટલા કિલોમીટર છે, એમ તમે કંઈક કહેવા હોય ને તો અમે કેવી આ અરજી હોપો. મારી વાંહે દોડવા જ કંઈ થશે નહીં. ઘણાને આટલું સમજાવી છે ને તોય પણ આપણને એમ કે આટલું મારું દુઃખ છે ને તમને નહીં સમજાય, ફલાણું આમ છે. દુઃખની પરિભાષા નજીકથી હું સમજું છું. જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને એ હું 4થા ધોરણમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. ગામવાળાને કોકને પૂછ્યું. સમજાય? અને હું તો કહું છું કર્મ કરો. કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે, દાણા જોરાએ નહીં આપે. હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે છતાં ઊંધું ચાલે તો હરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી. ક્યાંક ભગવાન તમને અહીંયા પહોંચાડવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી શકતા. ગામમાં કોઈનો વારો ન આવવા દેતા. આમાં જોરાવા કેટલા આવ્યા છે? એક જ છે. જેટલા હાથ ઊંચા કરે એનું જોઈ લઈશું, નહીં કરે એનું નહીં. તો બધાને ખબર છે કે બેઠક બંધ છે. અને બેઠક એ કયા ઉદ્દેશથી અમે બંધ કરી?